તો આ તરફ ભરૂચમાં અંકલેશ્વરના ઉદ્યોગો માટે મોટી રાહત છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે સીસીએ મંજૂરી આપી છે। ગુજરાતમાં કોઈ પણ ઔદ્યોગિક સાહસ શરૂ કરવા સીસીએ પરવાનગી જરૂરી હોય છે। લાંબા સમયથી બાકી રહેલ સીસીએ મંજૂરી મળતા અંકલેશ્વર ઉદ્યોગ વસાહતના 500થી વધુ એમએસએમઈ ઉદ્યોગોને હવે વિકાસ અને વિસ્તરણ માટે નવી તકો ઉપલબ્ધ બનશે। પર્યાવરણના ધોરણનું પાલન સરળ બનતા ઉત્પાદન ક્ષમતા વધારવા અને નવા રોકાણોને પ્રોત્સાહન મળશે। સીસીએ પરવાનગી મળતા ઉદ્યોગકારોએ ખુશી વ્યક્ત કરી। અંકલેશ્વર ક્લસ્ટરમાં 1500 કરતાં વધુ ઉદ્યોગો ધમધમે છે, ત્યારે સીસીએની મંજૂરી વોટર એક્ટ અને એર એક્ટ હેઠળ કાર્ય કરવાની સંમતિ અને જોખમી કચરાના વ્યવસ્થાપન માટેની પરવાનગીને એક સિંગલ પરમિટમાં જોડે છે। મેં આ ઈટીપીને નિયમ પ્રમાણે ચલાવી અને જે ટેકનોલોજી છે બાયો પેટ્રોકેમની એને 3 થી 6 મહિનામાં પુરવાર કરીને આ ટેકનોલોજી રાષ્ટ્રને સમર્પિત કરશું અને આના કારણે પર્યાવરણને ખૂબ જ ફાયદો થશે। એમઈ અને સ્પેડ એરમાં જે આઈટીડીએસ આઈસીઓડી જાય છે 25,000 સુધી ટીડીએસની મેં ડિઝાઇન કરી છે, 11,000 સીઓડી, તો એ ઓર્ગેનિક લોડ ફ્યુઅલમાં કન્વર્ટ થઈ અને 1400 મેટ્રિક ટન રોજનો કાર્બન પણ જનરેટ થતો બચશે। ખાસ ખૂબ ખૂબ આભાર તો આપણા લોકલ ધારાસભ્ય માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, જેમણે આપણે સાથે જ્યારથી આપણો સીઈટીપીની શરૂઆત કરી, ઈસી લેવાનું કે એનઓસી લેવાનું હોય કે કન્સેન્ટ લેવાની, એમાં અવિરત એમણે ખૂબ સહયોગ આપ્યો છે। એ સિવાય નામી અનામી ધારાસભ્યો ઘણા પણ, ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલે અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી શ્રીએ પણ આપણને ઘણો સહયોગ કર્યો છે આ બાબતમાં।